તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં। આશા કરું છું બધા મજામાં હશો। આજની સ્ટોરી એમિલિયા ડાયરવાળી સ્ટોરીનો પાર્ટ 2 છે। જો આપને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો આપ આઈ બટન પર ક્લિક કરી અને પાર્ટ 1ને જોઈ શકો છો। તો 1837માં એમિલિયાનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હતો। 5 ભાઈ બહેન હતા, જેમાં એ બધાયથી નાની હતી। એના મમ્મીની માનસિક હાલત ખરાબ હતી, જેના હિસાબે એનો ઉછેર સરખો થયો નહીં, એટલે એ પોતાના આંટીની ઘરે મોટી થઈ। હવે જ્યારે 24 વર્ષની થઈ ત્યારે એના લગ્ન એક 59 વર્ષના વ્યક્તિ હારે થયા। હવે આ દરમિયાન એને એક બાળકનો જન્મ થયો। એનો પતિ એને બહુ જ પ્રેમ કરતો હતો। એના પતિને એકવાર એવું લાગ્યું એટલે એણે એમિલિયાને કીધું કે તારો ઘરે જો ટાઈમ ન જતો હોય તો તું કંઈક કોર્સ જોઈન કરી લે। એટલે એમિલિયાએ હવે નર્સિંગનો કોર્સ જોઈન કરી લીધો, પણ નર્સિંગનું કરવું અને હારે પોતાની દીકરીને પણ મોટી કરવી, હવે બધી વસ્તુ એકસાથે મેનેજ નહોતી થતી, એટલે એણે નર્સિંગનો કોર્સ અડધેથી જ છોડી દીધો। પતિ કમાતો હતો, બધું બરોબર ચાલતું હતું, પણ લગ્નના 5 વર્ષ પછી એમિલિયાના પતિનું અચાનક મૃત્યુ થઈ ગયું, અને આમે તે એના પતિની પણ ઉંમર મોટી હતી। હવે પતિના મૃત્યુ પછી બધી જવાબદારી એમિલિયા ઉપર આવી ગઈ, અને પોતે કાંઈ કામ કરતી નહોતી, અને હવે એને એવું લાગ્યું કે હવે મારે કાંઈક કામ કરવું પડશે, અને ઘરનાનો પણ આગ્રહ હતો। આ સમય દરમિયાન એમિલિયાને એક વ્યક્તિ મળ્યો। એમિલિયાએ એની સાથે બીજા લગ્ન કરી લીધા, પણ એની મેરેજ લાઈફ બહુ લાંબી ટકી નહીં, અને બેયના સ્વભાવ મેચ ન થયા, એટલે બે અલગ થઈ ગયા। થોડા ટાઈમ પછી એમિલિયાએ ત્રીજા લગ્ન કરી લીધા, પણ એના આ લગ્ન પણ બહુ લાંબા ન ચાલ્યા, અને એના લીધે એને હવે બીજા 2 બાળકોનો જન્મ થયો। હવે ત્રીજા પતિથી અલગ થયા પછી હવે 3 બાળકોના ભરણપોષણની જવાબદારી એની ઉપર આવી ગઈ હતી। ત્યાર પછી એણે થોડા દિવસ તો પાછું નર્સિંગનું જોઈન કરી લીધું। આ નોકરીથી હવે પાછું ઘરનું ગાડું વ્યવસ્થિત ચાલવા માંડે એવી આશાથી એણે પાછી આ નોકરી ચાલુ કરી દીધી। આ નર્સિંગ દરમિયાન એને એક વાતની ખબર પડી। એ સમયની અંદર ઇંગ્લેન્ડમાં એક કલ્ચર હતું જે આજે પણ છે, પણ અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે। બેબી ફાર્મિંગ। હવે બેબી ફાર્મિંગ એટલે તો ખેતી થાય। હવે ફાર્મિંગ સાંભળીને આપણને આશ્ચર્ય થાય, પણ એ સમયની અંદર બેબી ફાર્મિંગનું એક ઇંગ્લેન્ડની અંદર કલ્ચર હતું। હવે બેબી ફાર્મિંગ એટલે દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેને બાળક ન જોતું હોય પણ બાળક થઈ ગયું હોય। હવે સમાજની બીકે એ લોકો બાળક રાખી શકે એમ હોય નહીં, એટલે આવા લોકો માટે એવી ઘણી સંસ્થાઓ હતી, એવા સેન્ટર બનાવેલા હતા જ્યાં બાળકને મૂકી જવાનું અને એના ભરણપોષણ માટે એક નક્કી કરેલી રકમને ચૂકવી દેવાની, એટલે આને બેબી ફાર્મિંગ કહેવાય। હવે બેબી ફાર્મિંગમાં 2 પ્રકારના બેબી ફાર્મિંગ હોય છે, એક પરમેનન્ટ અને એક ટેમ્પરેરી। હવે ટેમ્પરેરીમાં એ ટાઈપનું હોય છે કે ઘણા લોકો એવા હોય છે કે એને ક્યાંય બહાર જવાનું હોય અથવા કાંઈ પણ ઘરમાં એવો ઇસ્યુ હોય, પોતાના બાળકને રાખી શકે એમ ન હોય, તો એ લોકો આવા લોકો હોય એ બેબી ફાર્મિંગમાં પોતાના બાળકોને મૂકી જતા। તો આવા લોકો પોતાના બાળકને અમુક ટાઈમ સુધી મૂકી જતા, જેમ કે 1 મહિના માટે, 2 મહિના માટે અથવા 3 મહિના માટે, અમારા બાળકને તમે સાચવજો, અમે થોડા ટાઈમ પછી આવશું, આટલા મહિના પછી આવશું અને અમે અમારા બાળકને લઈ જશું, અને એના બદલામાં સારી રકમ પણ ચૂકવતા। તો આ એમિલિયાને બેબી ફાર્મિંગ વિશે ખબર પડી, એટલે એને એવું લાગ્યું કે મારા બાળકો સાથે આ બીજા બાળકોય સચવાઈ જશે અને સારા પૈસા પણ મળશે, અને બસ ઘરે બેઠા બેઠા જ આ કરવાનું છે, એટલે એણે બેબી ફાર્મિંગનું ચાલુ કરી દીધું। તો જ્યારે બેબી ફાર્મિંગનું ચાલુ કર્યું તો ઘણા લોકો આવવા માંડ્યા। અમુક 2 મહિનાનું બાળક, અમુક 5 મહિનાનું, અમુક 6 મહિનાનું, એવા બાળકો પોતપોતાના લઈને આવવા માંડ્યા। આ બેબી ફાર્મિંગ ટેમ્પરેરી હતું। અમુક ટાઈમ પછી આ જે બાળકોના પેરેન્ટ્સ હતા એ આવી અને પોતાના બાળકોને લઈ જવાના હતા। હા, પૈસા બહુ સારા મળતા હતા અને શરૂઆતમાં બધું બરોબર ચાલતું હતું, પોતાના બાળકો સાથે એના બાળકો પણ સચવાઈ જતા, પણ હવે ધીમે ધીમે એના મનમાં લાલચ આવવાની ચાલુ થઈ। એને એવું લાગ્યું કે હું આ બાળકોને એક ટાઈમ જો જમવા ન આપું, આ બાળકોને સારા કપડાં ન પહેરવા આપું, તો અહીંયા કોણ જોવા આવવાનું છે, અહીંયા કે એના મા બાપ ચેક કરવા આવવાના છે। એક રીતે આ બાળકોને ભૂખ્યા રાખવાનું ચાલુ કર્યું, અને એ પૈસાનો ઉપયોગ પોતાની ઉપર, પોતાના બાળકોની ઉપર વાપરવાનું ચાલુ કર્યું, અને આ બાળકો ભૂખ્યા તડપડે। આવી હાલતના હિસાબે ઘણા ખરા બાળકો બીમાર પણ પડ્યા, અને ભૂખાને તરસા ઘણા બાળકોનું મૃત્યુ પણ થઈ ગયું। એટલે આવી રીતના એક બાળકનું મૃત્યુ થઈ ગયું હતું। જ્યારે એ બાળકના પેરેન્ટ્સ એ બાળકને લેવા માટે આવ્યા ત્યારે એને ખબર પડી કે એના બાળકનું મૃત્યુ થઈ ગયું છે, એટલે એ લોકોને શંકા ગઈ અને એણે પોલીસમાં ફરિયાદ કરી દીધી। પછી જ્યારે ઇન્વેસ્ટિગેશન થયું, આ બાળકનું જ્યારે મેડિકલ થયું, ત્યારે પોલીસને ખબર પડી કે એમિલિયાની બેજવાબદારીના લીધે આ બાળકનું મૃત્યુ થઈ ગયું છે। એક બાળકને લાંબા સમય સુધી કાંઈ જમવા ન મળે, ન દૂધ મળે, અને એની કે હાલત કેવી થઈ જાય એવી હાલત થઈ ગઈ હતી, એટલે આ ગુનો સાબિત થઈ ગયો એમિલિયા ઉપર। ત્યાર પછી એમિલિયાને એરેસ્ટ કરી અને કોર્ટમાં હાજર કરવામાં આવી। ત્યાર પછી 6 મહિના પછી આ કેસનો ચુકાદો આવ્યો કે એમિલિયા વિરુદ્ધ કોઈ સચોટ પુરાવા નથી કે એમિલિયાએ ચાઈ કરીને આ બાળકોને ભૂખ્યા રાખ્યા હોય। કોર્ટના કહેવા પ્રમાણે હા, બેદરકારી હોઈ શકે, પણ ચાઈ કરીને બાળકોને ભૂખ્યા રાખવાની વાત
કોર્ટની અંદર સાબિત ન થઈ. એટલે એમિલિયાને 6 મહિના પછી છોડી દેવામાં આવી. જેલમાંથી છૂટ્યા પછી એમિલિયાને એવો વિચાર આવ્યો કે જો હું ટેમ્પરરી બેબી ફાર્મિંગ કરીશ તો આજ નહીં તો કાલ બાળકોના પેરેન્ટ્સ એને લેવા માટે તો આવવાના જ છે. તો જે પરમનન્ટ બેબી ફાર્મિંગ હતું કે જેની અંદર એકવાર બાળકને આપી જવાનું, ત્યાર પછી તમે એનો ઉછેર કરો કે પછી એને તમે દત્તક આપી દો. તો એવું કંઈ જરૂરિયાતવાળું કપલ હોય કે જેને બાળકની જરૂર હોય, તમે એને બાળક આપી દો. તો એકવાર બાળકને આપ્યા પછી કોઈ તપાસ કરવા માટે આવવાનું હતું નહીં, ને કદાચ કોઈ ચેક કરવા માટે આવી પણ ગયું તો એને એવી રીતના કહી દેવાનું કે તમારા બાળકને દત્તક આપી દીધું છે. અને ત્યાંનો એક રૂલ્સ હતો કે દત્તક દેવાવાળાને અને લેવાવાળાને એકબીજાના નામની ખબર ન હોવી જોઈએ. એ તમે કોઈ બીજાને વાત ન કરી શકો કે કોનું બાળક છે અને તમે કોને દત્તક આપ્યું છે. એટલે એમિલિયા માટે એ એક મોટો બેનિફિટ હતો, પણ પોતાનું નામ બદનામ થઈ ગયું હતું. એટલે એણે પોતાનું નામ બદલી અને પેપરમાં એડ દેવાની ચાલુ કરી કે અમે પરમનન્ટ બેબી ફાર્મિંગ કરીએ છીએ. અને એડની અસર થવાની પણ ચાલુ થઈ. અને એવા ઘણા લોકો હતા જે પોતાના બાળકથી છુટકારો મેળવવા માગતા હતા. એટલે આવા લોકો પરમનન્ટ બેબી ફાર્મિંગમાં પોતાના બાળકને દેવા માટે આવવા માંડ્યા. અને પરમનન્ટ હતું એટલા માટે પૈસા પણ સારા મળતા હતા. હવે એમિલિયાને ખબર હતી કે શું કરવાનું છે. એકવાર જે વ્યક્તિ બાળક મૂકીને ગયું એ ફરી પાછું વળીને નથી જોવાનું, એ વાતની એને ખબર છે. હવે પહેલાં તો એણે બાળકને ભૂખા રાખીને મારવાનું ચાલુ કર્યું. અને હવે તો એણે એવું ચાલુ કર્યું કે જો સવારે કોઈ બાળક મૂકીને જાય તો સાંજ સુધીમાં એને મારી નાખતી. એવડા કુમળા બાળકના ગળામાં એકદમ ટાઈટ ટેપ વીંટી દેતી કે જેના હિસાબે એ શ્વાસ ન લઈ શકતું, એનો બાળકનો શ્વાસ રૂંધાતો, જેના હિસાબે બાળકનું મૃત્યુ થઈ જતું. હવે એમિલિયા નિર્દયતાની એક હદ વટાવવા માંડી હતી. આંખ ઉપર ને નાક ઉપર ટેપ વીંટી દેતી અને ગળામાં ટેપ વીંટતા પહેલાં એ બાળકનું એક ચિઠ્ઠીમાં નામ લખી અને એ ભેગું અંદર નાખતી. ત્યાર પછી એને એક પોલિથીનની બેગમાં મૂકી અને એની માથે પણ ટેપ વીંટી દેતી. એક પેકેટ જેવું બનાવી અને પછી થેમ્સ નદીમાં ફેંકી દેતી. ઘણો ટાઈમ આવી રીતના પેકેટ બનાવી અને નદીમાં ફેંક્યા પછી એને એકવાર એવો વિચાર આવ્યો કે હું રોજ આવી રીતના પેકેટ બનાવીને ઘરેથી નીકળું અને કોઈક જોવે તો એને શંકા જાય. હા, એના મનમાં ચોર હતો એટલે એને બીક તો લાગવાની જ હતી. પછી મોડી રાતે ઘરની આસપાસ ખાડો ગાળીને એણે બાળકોને એમાં દફનાવવાનું ચાલુ કર્યું. જેમ બાળકો આવતા ગયા એમ એની મારતી ગઈ અને ફેંકવાનું ને દફનાવવાનું એણે ચાલુ રાખ્યું. પછી પોલીસે એને પૂછ્યું કે તું ટેપની અંદર નામની ચિઠ્ઠી બનાવીને શું કામ નાખતી? એટલે એમિલિયાએ કીધું કે પહેલાં તો મેં ક્યાં બાળકને માર્યું છે અને કયું બાળક હજી જીવે છે એ મને યાદ રહે, એટલા માટેથી હું એની અંદર ચિઠ્ઠીમાં નામ લખી અને એ ટેપની અંદર નાખી દેતી. કદાચ એવું બને કે એ બાળકના પેરેન્ટ્સ આવી જાય અને તપાસ કરવા તો મને ખબર રહે કે એ બાળકને મેં મારી નાખ્યું છે કે એ બાળક હજી જીવે છે. પાછી એ બધા બાળકોને ન મારતી. માની લ્યો કે એની પાસે 20 બાળકો છે તો એમાંથી 7-8ને મારી નાખતી. બાકી જેમ બાળકો નવા આવતા જાય એમ ધીમે ધીમે જૂનામાંથી એ બાળકોને મારતી જતી. અને પાછું એણે જેટલા બાળકોને માર્યા હતા એનું એણે એક લિસ્ટ પણ બનાવીને રાખ્યું હતું, નામ સહિત બધાનું. 50 જેટલી લાશો તો આ થેમ્સ નદીમાંથી મળી ગઈ હતી. ત્યારે એમિલિયાએ સ્વીકાર્યું કે મારા ભરણ પોષણ માટે, મારા 3 બાળકોના ભરણ પોષણ માટે મારે પૈસાની જરૂરિયાત હતી. અને જે બાળકોને એના પેરેન્ટ્સ અહીંયા મૂકીને જાય છે, આ પેરેન્ટ્સ કોઈ દિવસ પછી પાછું વાળીને અહીંયા આવતા નથી અને કોઈ દિવસ કંઈ તપાસ કરતા નથી. હવે આવા બાળકો જીવે કે મરે એનાથી શું ફેર પડે છે? એટલે પોલીસે કીધું તો તું આ બાળકોને દત્તક પણ આપી શકતી હતી, તો તારે દત્તક દઈ દેવાય ને. તો ત્યારે એણે એમ કીધું કે મેં ઘણા બાળકોને એમ તો દત્તક આપ્યા હતા પણ એની પ્રોસેસ બહુ લાંબી હતી. એટલે મને એવું લાગ્યું કે આવી પિંજણમાં કોણ પડે? આ બાજુ બાળક આવ્યું, એની સાથે પૈસા આવ્યા, એટલે હું ત્યારે જ નક્કી કરી લેતી કે કયા બાળકને મારવાનું છે ને કયા બાળકને રાખવાનું છે. અને આ કામ વર્ષો ચાલ્યું. એવું નહોતું કે 2-3 મહિનાની જ આ વાત હતી. જ્યારે એ પહેલી વાર પકડાણી હતી ત્યારે એ છૂટી ગઈ હતી એટલે એની હિંમત વધી ગઈ હતી. જ્યારે માછીમારને પહેલું પેકેટ મળ્યું હતું ત્યારે 96 હતી સાલ, અને આ કામ એણે 80ની સાલ સુધી એણે ચાલુ રાખ્યું. તો હિસાબ કરી તો 15 કે 16 વર્ષ સુધી એણે બાળકોને માર્યા હતા. પોલીસને એમ થયું કે આટલા વર્ષ એણે આ કાંડ કર્યું છે તો કાંઈ 50-60 બાળકો જ નહીં હોય ખાલી. ત્યાર પછી વધારે પૂછપરછમાં એણે ઘણી જગ્યાઓ દેખાડી કે આ જગ્યાએ મેં બાળક દફનાવેલું હતું, મેં આ જગ્યાએ દફનાવેલું હતું, અને ઘણી જગ્યાએથી બાળકોના હાડપિંજરો નીકળ્યા. અને ઘણી ખરી જગ્યાઓ એને તો યાદેય નહોતી. એણે એના મોઢે કીધું હતું કે મેં વધારે પડતી લાશો નદીમાં જ નાખેલી હતી. અને થેમ્સ નદી પણ છે પણ બહુ મોટી, અને આટલા વર્ષોમાં ઘણી લાશો તો જાનવરો પણ ખાઈ ગયા હોય.
એટલે ઘણી ખરી લાશો તો મળી પણ નહોતી. પણ પોલીસે કીધા પ્રમાણે એ વાત એણે પોતાના મોઢે સ્વીકારી હતી કે એણે અત્યાર સુધીમાં 400ની આસપાસ બાળકોને પોતાના હાથે માર્યા હતા. આ વાત જ્યારે એણે કોર્ટમાં પોતાના મોઢે કબૂલ કરી ત્યારે જજે એને ફાંસીની સજા આપી. 10 જૂન 1896ના દિવસે એને ફાંસી ઉપર લટકાડી દેવામાં આવી. કહેવાય છે કે ઇતિહાસમાં આવું બીજું કોઈ સિરિયલ કિલર નથી થયું કે જેણે 400 માસૂમ બાળકોની હત્યા કરી હોય. અને એના ખુદના પાછા 3 બાળકો હતા. જે લોકો આ બેબી ફાર્મિંગમાં પોતાના બાળકોને મૂકીને ગયા હતા એ લોકોએ જ્યારે આ બધી ન્યૂઝ સાંભળી એને ખબર પડી કે એમિલિયા ડાયરે 400 માસૂમ બાળકોને માર્યા છે તો ત્યારે એ લોકોને બહુ પસ્તાવો થયો કે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એમ સમજવા જાય તો આવા લોકો માટે ફાંસીની સજા પણ નાની કહેવાય, પણ કોર્ટ આનાથી વિશેષ તો કાંઈ સજા આપી શકે એમ નહોતો. આ સ્ટોરીને જ્યારે મેં પહેલી વાર સાંભળી હતી ત્યારે મને ઓલી વાત યાદ આવી ગઈ હતી કે રાક્ષસની માથે 2 શિંગડા હોય એવું જરૂરી નથી હોતું. આવા લોકો આપણા સમાજમાં આપણી વચ્ચે છુપાઈને રહેતા હોય છે, બસ સામે આવે ત્યારે ખબર પડતી હોય છે. તો આ હતી આજની સ્ટોરી. આજની સ્ટોરી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને નોટિફિકેશન આપના સુધી પહેલાં પહોંચી શકે. તો ચાલો ફરી પાછા નવી સ્ટોરીમાં મળીએ. આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.